આજે તો અચાનક જવાનું થયું બહાર અને બસ છૂટી ગઈ. તો શું કે મિત્રો, મોજમાં ને સવારમાં મસ્ત બાબલા જેવો તૈયાર થઈ ગયો હતો. પછી આપણે નીકળી જતા આપણી ફોર્ચ્યુનર લઈને સાસ લેવા માટે. ગમે તેલા તૈયાર થઈ જઈએ પણ ખરા તાપમાં સાસ લેવા તો આપણે જ જવું પડે. પછી આવી જાય આપણે ઘેર ચમકા બહાર તો હવે જવાય નહીં, નકર બાબલો પાવ કાળો પડી જાય તડકાનો. પછી બપોરે ખાઈ લીધું ચમકા આપણે અચાનક જવાનું થયું બહાર એટલા માટે. પછી આપણે આવી જાય ગામના બસ સ્ટેન્ડે ચમકા આપણે જવાનું હોય બહાર એટલા માટે. પછી બસ સ્ટેન્ડે આપણે જોયું તાને તો ખબર પડી આપણને કે બસ તો જતી રહી. પછી આવી જાય આપણે ઘેર ચમકાવા બીજી બસ આવે એટલે જઈશું તો અંજી પાણી પી લઈએ. પછી પાછા આવી જાય આપણે બસ સ્ટેશને અને બસ આવે ને અડધો કલાક પહેલા તો આપણે આવી જાય ચમકા હવે તો બસમાં બેસી જવાનું જ છે. પછી બેસી જાય આપણે 50 લાખની બસમાં. તો ફાઇનલી આપણે આવવાનું હતું મામાના ઘેર અને જો આપણો મામાના ઘેર આવી જાય અને હું તમને કહું કે ચમાયા હતા અને જો ખાલી આ ભાઈ તો ચેવા ક્રિકેટ રમી. તો આજે હતો મહાકાળીમાનો બર્થડે એટલા માટે આપણો મામાના ઘેર આવવાનું થયું અને જો ખાલી ચું મસ્ત મંદિર સજાયું તો તમે કોમેન્ટમાં લખતા જજો જય મહાકાળીમાં. તો મહાકાળીમાનો બર્થડે ઉજવીને અમે બધા જઈએ છીએ જમવા માટે હોટલમાં. આજના વ્લોગ માટે આટલું, કાલે મળીએ નવા વ્લોગમાં. હેડો તાણ.